અલ્યા મોનછા રાયડો પીરે એટલા આઈટમ માર દે માર ભાઈ બંધ ના કરાવતો મોટર કાશો લાઈટ હોતી નથી ને પછી પડ્યું રે એમને વાયદામાં આઈડા બાળ્યા બાળ્યા ગતું હું તો સીઝનમાં કોઈ કમાવા જેમ જ લાગતું નથી આ ભાજીયા રાયડો તો હેરતું છે હો બટાયરો લ્યો કંકુતરી ઓહો મને મળેલા ગનાની કંકોતરી મારા ભાઈ મારી બધી ડોશી બીજા રે પૈણી રે વાત હોપળો વાત શું વાત હોપળો મને ખબર હતી આ છૂટા છેડા લીધા પછી મારી બધી ડોશી નું બીજે ઠકાણું પડશે અરે પણ મારી વાત વાપર આ કરમ ભમરાનું ચોય ટકડું નહીં પડે પણ તમારી ડુશીના લગન થી મગનાનો છે શું મગન કયો મગના ગપીડાનો ભાઈ ગપીડાના ભાઈના લગન છે તાર શું તમે હું મોહણે પહોંચ્યા હજી શું પહેણવાની વાતો કરો છો પણ આબરૂ ના ભવડા કરાય તો સમજો મારી વાત સાંભળે હે ભાઈ આ ઓલો આ ગપીડો મારા ભેગો ફરતો હોય ગપીડો આઈ એના ભાઈના લગન એના ભાઈનો આ ગપી વાહ મારા બેટા 4 સોના હગા કર્યા 4 ગોળ કાધા 4 રૂપિયા કર્યા હે ભાઈ આ ભમરાદીન તો આજકાલ કોઈ પૂછતું જ નથી હાવ સણા મમરાના ભાવમાં કાઢે રાખે શું પડે આ ગપીડો મને પૂછ્યા વગર પગલો ન ભરતો ના હગા કર્યા આ બધું છે શું હારું તું તા બટી અને આ સાથે શું લગાડ્યું છે આ તો રમતા લાગ્યું ધ્યાન રાખો થોડું કોમ હતું ને બા બોલો ને આ કંકુતરી તો તમે ડુશી પહોંચાડો પી તમારી તો હું શું ચયા ભદી ની છે અરે આજે એને પોકાડું કાલે એને પોકાડું વાત કરે મારે તો છૂટા છેડા થઈ ગયા વેલના હોય સમજ્યા એને તો હું શીશડી ખવરાઈશ લાડવા ખાવે એવી રાખો જ નહીં હવે હોય હારું હું પહોંચાડું પી તું પોકાડે પણ તો એટલું કે દે કે ભમરોદી બેઠા હોય ને એ કને ચોય આવતી નહીં ને કા ભેણી જને કોક નો અવસર બગડી જાય છે અને શીશડી ખાતી કરીને આશીષ પાછી હોય અને આ કપીડાની વાત જો ઘરમાં લગ્ન હોય એટલે ઉપાધિઓ વધી જાય છે મારી વાલી કંકુત્રીઓ હવે ગામમાં ચા કંકુત્રીઓ પહોંચાડવાની આવે પણ તો ગામમાં લખવી પડશે પાછા અમુક તો ઉભા હાલે આ ડખાઈ વધી જાય ને પણ લગ્નમાં કોઈ ઘડતું રહેવું જોઈએ નહીં ભાઈ નાનો ભાઈ છે અને પાછા પ્રમુખ બની જાય હાલનો એટલે આખો બધાનો ગામને એમ હસી કરી કે પ્રમુખની કરી લગ્ન છે એટલે રહે તહે બધું થોડુંક હશે હું તો નહીં ભાઈ પોસ કંકુત્રી વજની દાસી આપણે ચો ફેર પડવાનો છે હે મંડળમાંથી અમે ફંડ બધું ઉઠાવવું છે ને આપણે તો મગના જોજો હા ભાઈ બેવા ચમરાડા પાડે છે એટલે આ બે કંકુત્રીએ બાચી રહી છે પોસાડતો ગામમાં તા અલ્યા પત્રિકાઓ બાચી છે એમને મેં તો કીધું વરે વેવાઈએ બીજે ના પાડી શું કારકના નાય પાડ છે તમે આમ જેમ ઘરમાં પેઈન પીડ્યા છે ને એ પ્રમાણે તો મને લાગે છે કોઈ કામકાજ ના થોની આ કંકુત્રીએ પોસાડા ઢુલિયા ઉપાડીને લાવવાના થઈ લાવો ગાડલાનું કરો કોણ કરશે મારો બા પત્રિકા દે હું નહીં આવવાનો જમ વરે તડકાનો પૂરા કાળો બીજો પડી દઉં તો કાળા વાળી હે ધોળો થઈને તાર કેટલું બધું ધોળો થાવું છે જો પણ મારો કલર તારો કલર ઘરમાં પેઈ પેઈ આટલો ધોળો છો છે ટપોરી દઈને પોસાડીએ તા હું નહીં રાતો ભાઈ તું નહીં જાય કોણ થાય આવું જ પડશે ને પોકાડતા તા અચાની હે આ સેલાદીની છે ને સમનાદીની સેલાદીન પત્રિકા આલવાની થાતી જ નથી એટલે આ ભૂડા પત્રિકા આપણે છે ને છપાય એકવીની ઈરાય આપણે વગર કીધા ઈરાય પોસ જણા રમવા આવશે અને 11 રૂપિયા હાથ ગેણું કરશે તારી પત્રિકા દેવાતી હશે ને તારી બધી વાત હાશે પણ તું સમાજમાં હજી ફર્યો નથી ભાઈ અમે મોટા થઈને આગળ જાશે એટલે મને ખબર છે પહાડથી ઊભા આવે છે વાત હાથી છે પોહાતું નથી પણ ન પોહાય તો સમજ માલવું પડશે ને કે પહાડથી ઊભા આવે છે મોટાના વિવાહમાં અમે કેટલાય ને અભળી જશે એટલે કહો સામે એમને નથી કેતા મગનાથી પણ ઈ વાત હાથી પણ હવે ઈ પોસ જણા વગર કીધા ખાવા આવે 1000 રૂપિયાનું ખાય 11 રૂપિયા હાથ ગેણું કરે કોણ આવી ચિયો મર્યો આટો એ ગપુદી લે ચિયો વધારું આવે ખોલ ગપુદી હો ઓય નવરો સવારમાં ખોલો ચમ બંધ કરીને ભમરોદી છે સવારમાં આવ્યો મારો બોલો આવરા ભમરાદી આવરા ઓય આયા આવરા હા આયા આ પાગુ છે આવરા ઓય પાકો છે બે આછન મને ખા આગળ આવરા ઓય કોને લોટા ભરતા જા તમે ગરમ છો શું છું છો તમારા કામ ના ભાઈ ગરમ તો ગરમ જ હા ભાઈ સમજ્યા છે ને 24 કલાક ગરમ જ થઈને ફરો છો સમજ્યા તમે છો ને આજકાલ તમે આગેવાન થવા મથો છો સમજ્યા ઓ ભગવાન
આગેવાન તો ભાઈ હવે સમાજ બનાવે છે રેડી કોઈ તમારા ને અમારાથી કોઈ થાતું છે નહીં રેડી હા ઈ વરે આ પાંચ મોઢાના પ્રમુખ તમને બનાવ્યા એટલે તમે ખુદને મોટા આગેવાન સમજવા માંડ્યા છો. આજકાલ ગમે એ ઘરમાં કાંઈ કરો તો ભમરાજીને કાંઈ પૂછતા નથી તમે. ઓય હવે જો ભમરાજી એમાં તો હવે તમારે તો ગણતરી એવી છે કે અમે સડી પહેરા તો તમને પૂછીને પહેરા રેડી નહીં પણ ઈ તો આજે નહીં થાય ને કાલે નહીં થાય ને થવાનું છે નહીં ભાઈ રેડી ને આ સમજી લેજો ભાઈ અમે એટલું બધું નથી તમને કહેતા બરાબર. અમે તમને એટલું કહેશે કે ઘરમાં કોઈ અવસર કરો ઘરમાં કાંઈ બી કરો તો પેલું પૂછો. કાલને દાડે દેખાવશો એટલે પછી આમ ધોતિયા સાકઈને દોડશો ભમરાજી અમારે આમ છું આમ છું. હું પછી ભમરાજી નહીં આવે વસે પાછા એક તો લગ ખોલી જાય છે ને. ઓડા લાગો છો અને જો એટલું પૂછવાની ને બીજી તમે કહો છો કે અવસરમાં પૂછવાનું રાખો તમે ડૂસી લાવીએ ખરીને કાઢીએ નાખીએ મને કદી કીધું તો કા બોલો અમે તો આગેવાન માણસ કઢાઈ અમે ને ભાગ અમે ઈ તમારે નથી જોવાનું. આગેવાન તમે તમારા ડૂસીના ને તમારા ઘરના હોય કોઈ આગેવાની ભમરાજી અમો હમી નહીં ચાલે તો તમને કહી ગયું રેડી આ પ્રમુખ બોલ્યા પાસે આ તો બરાબર વકીલ. એ નાના મોટાનો વર્તાવ રાખશે શીખ વર્તાવ રાખતા શીખ હતી ઉંમર નાની છે. ઓય ઘણા ગાઉ ગણવાના છે તમે આયા છે એટલે શું સમજ્યા તું એટલે 5 ગામોનો પ્રમુખ છું. ઓય અને તમે ઈ કહો ભમરાજી ભલે ગમે એવડા તમે પ્રમુખ રહ્યા ગમે એટલા પંચમાં થઈને બેહતા હોય કોઈ હારા કામમાં પનોતી મારવાનું તમારે શું લક્ષણ છે કે તમારે શું ટેવ છે આવી ભોડી એટલે ભાઈ હારા કામમાં પનોતી મારવા એટલે શું હું કઈ વેવાઈની ઘરે જઈને કી આવ્યો કે છોકરો હારો નથી છોકરો આમ છે તેમ છે તમારી કોઈ ભોડિયા કરી છે. મારો કહેવાનો મતલબ શું છે કે ગપુજી તમે પગલું ભરતા તો ભમરાજીને પૂછતા કે ભાઈ આનું મારે શું કરવું ને આજકાલ તમે ઘરે અવસર મોડો તો ભમરાજી નથી પૂછતા એ ખટકે બાકી બીજું કોઈ ખટકતું નથી અમન તો. હવે ભમરાજી એમાં તો એવું છે ભાઈ તમે અમારું રાખો તમે રાખો ને કામે તમારું કદી રાખવાનું કોઈ થાતું છે નહીં રેડી તમે તમારી ઘરે આટલા આ વિષય મોડ્યા મતલબ કાઢ્યા ડૂસીને કાઢી તદી પરુણા બોલાયા રેડી હા હરિયામાંથી 5 જણા રમાડ્યા છે ને તો કદી અમન તમે બોલાયું નથી કે ભાઈ આવરા ગપુજી તમે આવીને ખાઈ અને જાવ અમારા વ્યવહારમાં થતું હતું તો પત્રિકા અમે આલી દીધી. બરાબર વાંધો નહીં તમારા વ્યવહાર તમે કરો પણ કાલને દાડે કોઈ આખા પાસે થાય ભમરાજીને પછી એ ટણે જાણતા નહીં. અને હું શું કહું છું શું તમે બધી રસમો રાશિ છે ને શું છે એ તો હવે મને એમાં તો મને કો ખબર પડે. હવે જો ભમરાજી એમાં તમને ભાઈ તરીકે કહું છું ભાઈ હા કે હોય તમને થોડું ઘણું કારક કહેવામાં બીજું ઓછું રહ્યું છે હા. પણ હવે પ્રસંગ છે તો પ્રસંગમાં ભાઈ તું વઢો તો સારું લાગે નહીં. નહીં રેડી કે નહીં એટલે ભળીને રહેવું પડશે બાળકોમાં ખબર ન પડવી જોઈએ કે ભાઈઓમાં વાદ છે સમજ્યા કે બરાબર નહીં? બરાબર હવે જો કંકુત્રી આપણે આજે હાલ દીધી છે હા રેડી કે નહીં કંકુત્રી બધી આજ પૂરી છેલ્લી 2 તમારી હતી ને છેલ્લી 2 વધી છે બરાબર બરાબર રેડી તમારે પહોંચી ગઈ ને હા હવે અમારે પહોંચી ગઈ પણ અમારા હારિયામાં પોકાડીને તમે મૂળ અમારાથી વેરઝેર બંધાવાનું કર્યું છે એમ ભાઈ ડોશીની. હવે ભમરાજી એમાં એવું કે તમારી ડૂસીથી વાદ તમારો હા અમારે એમાં કોઈ લેવા જેવા નહીં અમારે તો તમારી ડૂસી અમારું તે રાજો છે ને માતાજીના ખરેખર ખોટો બોલાય નહીં સોગન મારા નોનકા ભાઈની હા, હા. ખૂબ અમન તો રોટલા કરીને બચારી ડૂસી ખવડાવે તમારે હાલ લખે તો તારે અમારે પત્રિકા આવી દીધી અમે જાતા અહીંયા તમારે પણ દેવી પડે ને. ના ના પછી તમે ઈ તો તમે સમજો ભમરાજી સંબંધમાં રાખે એનું તો રાખવું પડે ને ના ના મારા. એ તો ઠીક છે પણ બાકી તમારા પ્રસંગમાં એને કીધો છો ભમરાજી ની ઉભ આવે નહીં ને કા ભેણેજન ને તો શીશડી નો ડોળો પાતી ના કરું તો આ ભમરાજી મટી ગયા. ઈ વાત બધી મેલો. હા. જો 32 તારીખે આપણે લગ્ન આવે છે. બરાબર અને 32 તારીખ ન હોય 32 તારીખ ન હોય 32 તારીખ ન હોય પેણ છે પણ કદી તારીખે પેણ છે ને એ યાદ રહેતું નથી મને તો એમ છે કે આયા રાતી રહેવાની છે પાછી દાતી દેવાની 32 ના ને હાલે કયા કોણ? કેલેન્ડરમાં 32 તારીખ ભાળી દે કયા કેલેન્ડરમાં હે 22 હતી ને 12 તારીખ 12 13 ને 14 તારીખ બરાબર રેડી કે નહીં બરાબર અને કોઈને કઈ તારીખ હોય તો નહીં કામ મર્યો સમજ દે પાછો 12 13 ને 14 તારીખ છે આપણે તો ધામધૂમથી કરવાના થાય છે વિવાહ બરાબર નાનો ભાઈ છે રેડી કે નહીં આપણું તો કોઈ નચી નહીં ભાઈ પેણ પોતાને ભારે સડ્યો છે તારીખ ભૂલી જાય રાખે. એટલે એવું તો થોડું ઘણું તો રે હવે રસમ ચઈ રાશિ ઈ મને રસમમાં તો એક હલ્દી રાચી છે હળદી હા હલ્દી મને અત્યારે ખબર ભાઈ હતી. છોકરાની ખૂબ સિસ્ટમ થઈ ગઈ છે ઓય ઓય હલ્દી સિસ્ટમ રાચી છે ડીજે લાવ્યું છે ભી રેડી ડીજે હા ડીજે ચાનું લાયો એટલે આ ઉલાનું છે ને બીજું નામ છે આપણે ઓલા હરેશભાઈ હરેશભાઈ રહ્યા ને મને ખબર હતી હા ત્રણ હતી તમારા શું ભેળા બેવા વાળા ખરી ને જયવીર સાઉન્ડ. ઓય ઓય ઈ ડીજે લાવ્યું છે ઓય રેડી કે નહીં મળ્યા હમાસર હા. પછી વરઘોડું કાઢવાનું છે ઘોડા મંગાવવાનો છે 3 ઓય હા, ઈ રેડી? આમ ધૂમથી કરવાનું થાય છે ભી
કેમ કે ભઈ વઢા મંડળના પ્રમુખનો નાનો ભાઈ પહેણે છે, આખા ગામને ખબર તો પડવી જોઈએ ને. હવે બરોબર પછી બીજું વિડિયો શૂટિંગ છે, કેમેરા છે. હા, રેડિયો કેમેરા શૂટિંગ ને ઈ તો બધું ત્યાં ડ્રોન ને ફોન ને બધું આવી ગયું ને, ઈ તો બધું અને લગન આવે ને હા. ઈ દાડ હોને ડીજે છે, 2 દાડા ઉપર ડીજે રાખ્યું છે. બદામ વેચો, પિસ્તા વેચો, કાજુ વેચો, ચોકલેટ વેચો, 12 ભાતની તો આઈટમો છે પાછ. તો ભાઈ બીજું તો ગપુજી બધું તમે બરોબર છે, પણ આ હળદી રેશમ, આ ડીજે, આ ઘોડા, બરાબર, પછી આ તમે આ શૂટિંગ ઈવડિંગ ફીવડિંગ કંઈક રાખો છો ને, ઈ આ બધા તતિંગ રેવા જો રેવા નથી હારા લાગતા હોય, સમજ્યા? આ તમારા લીધે આ સમાજમાં આ નણદૂતા વ્યવહાર પહેરી ગયા છે. હા, હવે ઈ તો મોય કેતો તો શું કરવું, મગના કાઢવું છે પણ. ના ભાઈ ઈ ની ચાલે, કારણ કે મારા ભાઈબંધ એને હારું તો આવવાના છે. એટલે તારા ભાઈબંધો શું કોઈ ડીજે હારું આવવાના છે? ઓએ હે, તારા ભાઈબંધો શું ઘોડા લાવશો તો જ આવશે? ઓએ શું હવે વાત કરે છે? મને ઈ ખબર પડતી નથી ભમરાજી, હા. તમારો મારો જમાનો જો હા. તમે જે ડૂસી લારી ધોન લઈને ગાડું લઈને ગયા તા ને, ઈ હવે છોકરા ન જાય. છોકરાનો જમાનો થોડો બદલાયો છે, એના જમાના પ્રમાણે કરવા જેવા તમને વાંધો શું છે મને ઈ કોણ ભલામણો? વાંધો બીજો કોઈ નથી ગપુજી, વાંધો ચો છે ખબર છે કે અત્યારે તમે કરશો ભાઈ, અત્યારે તમે કરશો ચમકે તમારી પાસે છે, તમારી પાસે હરમના ને બધા જે તે આડાવડા વ્યાજના નિયાજના ભેળા છે, એટલે તમને ફંદ જ છે ભાઈ, બરાબર? હરામના એટલે તમે શું કહેવા માંગો છો એમની? એટલે હરમના હરામના અમે પાડ્યા ઈ તો કહો. એટલે તમે કોઈ આ મંડળ ને બંડળ સડાવો નહીં કે કોઈ કઈ બરાબર સોખા ખવડાવીને તમે મોણસોને એમ કહો કે અમે તો પસપત્તા ઘીના લાડવા ખવડાવવા હતા મંડળ વાળાને, એ બધી ખબર છે. શાંતિ રાખો ગપુજી, હું શું કહું છું, જે છે એ ટૂંકમાં હું તમને કહું છું કે આ બધું તમારા કને છે પ્રોપર્ટી, એટલે તમે આજને દાડે હારા ઉસરંગ કરો ભાઈ, બરાબર? કાલને દાડે તમારા પાડોશમાં તમારા કાકાના છોકરાના ઘરે મરથા ખાવા નથી, બરાબર? હોદે તેલ લાવે તો હવારમાં થઈ રહેશે, એક ટોણું બધું હેડે છે, બરાબર? એટલે ઈ બધું જુઓ નથી ને તમને જોઈને એના છોકરા કહેશે ને અમારે ડીજે દુશે, અમારે ઢેકણું દુશે ને ફલાણું દુશે ને આમ દુશે ને, તો પછી છે ને માથે વ્યાજ થડશે ને, વ્યાજ ભરતો આખી જિંદગી મરશે, હોય કોઈ નહીં ભાડે. હવે જો ભમરાજી, અમારા કાકા બાપાના કોઈનું ઉદાહરણ મતાલો, અમે તો બધા પગ ભેરજો. તમારી વાત કરો કે અમારા છોકરાને પેણા પૂછે તાર કાઠું પડશે, બીજા ઉપર પણ ઢોળો હોય પાછો. એટલે અમે જ્યાં પગ ભર નથી, એમ તો અમે ભાઈ આગેવાન માણસ છે ને, અમારી ઘીરે બધું થાય, પણ અમે ન કરાનું કારણ છે કે અમે સમાજમાં ખોટા વ્યવહાર ના કરે, સમજ્યા કે નહીં? ખોટા વ્યવહાર કોઈ નથી, ઉપર તો સડાવેલા થાય ને, એમ કોઈ મોગે આલવા પાસે છે નહીં તો નવા ચોથી લાંબા કોઈ આલે તો ને વિશ્વાસ છે. 500 રૂપિયા તમને કોઈ લૂસીને આલે એમ નથી ભમરાથી, એટલે તમે કોઈ તમારી થાય એમ નથી. ને કાદું પોશ હોય ને તો તમે આખા ગામમાં ઢોલ વગડાવા એવા પાછા હોય તો તમે વાત મેલો. ઢોલ તો ભાઈ વાગે, ઢોલ તો આપણો આદુ અનાદુનું હેડ્યું આવેલું છે, બરાબર ને? ઈ આપણી સિસ્ટમમાં છે ભાઈ. અને કોઈ રેવા તેવા લગન નથી કરવા, ચીવી સેલિબ્રિટીઓ આવવાની જુઓ, હા. અજય દેવગન, અક્ષય કુમાર, સની દેઓલ, આ બધાય આવવાના. શું મારી ઢોલ વગાડતો આગળ હેડ્યું જવાનું, એની એન્ટ્રી પડાવવાની એમ. ઓલા આપડા પિક્ચર જોવામાં હીરા આવે બધા, હવે લગભગ ઈ જ ને. ઈ જ ને. હવે ઈ બધાને ભેળા કરીને લાંબામાં છે ને સડિયા એની રે હોય. ઈ તમે વધારમાં કહો છો ભાઈ, ઈ અમે ખર્ચો બધે પહોંચી વળશો ભાઈ, સમજ્યા કે નહીં? ખર્ચામાં તમારે ટેન્શન લેવાની જરૂર નથી. અમારે મંડળ મારે પૈસા પડ્યા છે ઘરે મજૂરીમાં. બસ મંડળ માથે ને ભોરા છો, મને ખબર છે. બાકી આ વસ્તુ કાઢવાની છે, બોલો ગપુજી, અને શરૂઆત તમારા પ્રસંગ થી કરવાની છે. બોલો શું કરવાનું થાય છે? હેડો. તો આપણો ભમરાજી, હા, હું કોઈએ બધા ખોટા કરશે. હવે તું શું કહેતો તો ખોટા કર? આજકાલના છોકરા મને શું શીખડાય, શું ખોટા કરશે? જો અમલ, હા બીડી, હા ડોડા, હા, આ બધું લગન માંથી કાઢી મેલો તો હે? હોય. અલ્યા ઈ થોડીક લગ્ન માંથી ને હારે ચેવી વાત કરે છે? અલ્યા મહેમાન આવે તો પછી મારું બેટું આગતે છે નહીં કરવી, હે ગપડા? શું કે આમાં ઉત્કટ હતી ને વળજો તો હું તો ના પાડતો તો બન રે ડીજે ભીગી બીડીએ ખોઈ. પણ એમ નહીં, આ તો પડા મગર કઈ ઢિયા આવે, વડીલ મોણા આવે તો પછી એને આપણે આગતા છે નહીં કરશે. કોઈક બીડીઓ હમી કરવા અમલ છે, ડોડા છે તો કોઈક એમ કે
ઈ આગ થઈ બધી વાત હાસી હા. પણ છોકરો કે છે ઈ હાસુ જ કેરો છે ને તમે ડીજે નો ને એનો તમે તો વિરોધ કરતા હો હા, હા. તો પછી આ તો એથી ખોટું જ કહેવાય ને ભઈ. આ તો હવે વ્યાજબી જ વાત કરી છે ને એમાં તમે હું શું કહું તમે જ કાંઠાથી વળી ગયા હતા તમે તો કેન્ટીનની આગતા સાગતા રાખવી છે તો પછી અમારા ભાઈબંધની આગતા સાગતા ના રાખવી જોઈએ બેટો એ ભાઈ આટલો બધો હમદનો ચોચાર મારતો હે ભાઈ મોખણ ને તો તાયા તાર તો એને હાસો ભાઈ હાસો તો પછી ભાઈ ભેળા ભેળું ઈ બંધ બરાબર અને આ તમારા પ્રસંગથી ને તમારા ભાઈના લગ્નથી આપણે આ પ્રથા બંધ બરાબર કે લગ્નમાં ડીજે નહીં બરાબર ઘોડા નહીં પછી આ ફોટા ને બોટા વિડીયો શૂટિંગ કરાવો ને બરાબર એ વસ્તુ તો હજી ઠીક છે પણ એ નહીં બરાબર અમલ નહીં હા ભાઈ કોણ આ મારો ઓલો પછી ભમરાજી તમે જુવાના કોડ સોટ્યો છે અમલ બંધ કરાવવા તો અને ભમરાજી હા પછી તમે અહીંયા કોબા વસે બીડીયા ફૂંકતા હશો પાછા મજા નહીં આવે તો કહી ગયું ના ભાઈ ઈ તો જો તમારે જેણે દાડે તમારે રાવણું ભરાય ને કોહબો થાય એને દાડે હું બેઠો હોઈશ તમે બેઠા હઈશ ને પછી તમારા હગાન બધા 5 જણા કઈઢિયા બેઠા છે સમાજના બરાબર અહીંયા હોતા હું ઊભો થઈને કહી જઈશ કે આજ પછી સમાજમાં આ ગપુદીના લગ્ન પછી આ એના ભાઈના ભાઈ મતલબ એના ભાઈના લગ્નમાં આજથી આપણી સમાજમાં આર્યા વસ્તુનો એકદમ બંધ રાખેલ છે મતલબ આ વસ્તુ કાઢી નાખવાની છે સ્વેચ્છાએ અને પછી તો આ કર્યા પછી એના સમાજના બંધિયારા કર્યા પછી છતાં કોઈ કરશે તો એનો દંડ થશે બરાબર ને બધું તો ઠીક છે ભમરાજી પણ રાવણા વસોવસ વાટ ચેલીને તમે દફણ ગાળવા બેઠા હો છો પાછો કહી ગયું એટલે આ ભાઈ આજથી આ તમારા પ્રસંગથી બંધ અને તમારી ઘરે કોઈ તમારા પ્રસંગમાં બંધાણી મોણા હાબા ન હોય તો એને સોખો ફોન કરીને પેલું કહી દેવાનું કે તમે તમારા ઘરનું લઈને આવજો મારા ઉપર કોઈ અમલ ડોડા કે વ્યસન વસ્તુની તમે આશા રાખતા નહીં બરાબર અને તમે લઈને આવજો ને તમને ભાઈ તળપ થાય ને તો એ રાવણા વસે બેઠા પાછું તમે જુઓ કે ડોડા ગાળે ને અમલ પીએ ને બીડીએમ ફૂકે એ નહીં કરવા જેવાનું શેરીમાં બારે વધારે તળપ થાય ને તો શેરીમાં બારે અથવા કોઈક સાઈડના ઘરમાં તમારે ઉતારા બીજા કોઈ હોય ને તમારે અહીંયા કહી દઈને પીઓ બરાબર રાવણામાં બંધ એટલે બંધ સખત મનાય બરાબર અને તમે આ બધો બંધિયારો કરી આ તમામ વસ્તુનો અને તમે બંધિયારો કરશો અને સમાજને બંધિયારો કરાવશો અને જે ના મોને એને તમે દંડ ફટકારો એ સમાજ પાસે આપણે કહીશું બરાબર એને દંડ ફટકારો અને આ બધી વસ્તુનું પાલન કરશો અને સમાજને કરાવશો તો સમાજ બે પોનડે થશે બાકી આદે નહીં થાય કાલે નહીં થાય જો